પછી સ્થિર વાસ્તુ આવે છે. સ્થિર વાસ્તુમાં પાયામાં ઉપર આવ્યા પછી પ્લિન્થ પછીનું જે બાંધકામ છે, જે ઢાળ આપવાનો હોય છે ફ્લોરિંગને, ઢાળનું બહુ જ મહત્ત્વ છે. ઢાળ હંમેશા દક્ષિણથી ઉત્તર તરફ અને પશ્ચિમથી પૂર્વ તરફ જ હોવો જોઈએ. જો આ ઢાળ બરાબર ન હોય તો 100% વાસ્તુ દોષ લાગતો હોય છે. ઘણી વખત દક્ષિણ દિશાના મકાનોમાં, પશ્ચિમ દિશાના મકાનમાં જે પ્રોબ્લેમ આવતો હોય છે, મોટાભાગે એવી ફરિયાદ હોય કે ભાઈ અમારું આ બાજુનું મકાન છે એટલે આવું છે, તે દિશાના કારણે નથી પણ ઢાળના કારણે હોય. કારણ કે દક્ષિણનો રસ્તો હોય તો આપણે ઢાળ મોટાભાગે દક્ષિણ તરફ જ આપતા હોઈએ, અને પશ્ચિમનો રસ્તો હોય તો રસ્તો આપણે એનું ધ્યાનમાં રાખીને ઢાળ આપતા હોઈએ. તે સૌથી મોટો વાસ્તુ દોષ છે. માટે ફ્લોરિંગનું બહુ ધ્યાન રાખવાનું. ફક્ત ફ્લોરિંગ જ નહીં પણ ઉપરનું જે ધાબુ છે તેનો પણ ઢાળ એ રીતે જ આપવાનો હોય, દક્ષિણથી ઉત્તર ને પશ્ચિમથી પૂર્વ તરફ. તે નક્કી કર્યા પછી દરવાજા ફિટ કરવાના હોય છે. દરવાજાનો પણ ચોક્કસ મુહૂર્ત હોય છે. પછી બારી બનાવવાની હોય. બારી ક્યાં બનાવવાની, કેટલી બનાવવાની, તે પણ આપણા વાસ્તુશાસ્ત્રમાં પૂરેપૂરું વર્ણન આપેલું છે. ફ્લોરિંગથી 3.5 ફૂટની હાઇટ પછી બારી મૂકવાની હોય. અને આજકાલ આ નિયમોનું પાલન થતું નથી, એટલે આ સૌથી મોટો વાસ્તુ દોષ અહીંયા પણ લાગે છે. કારણ કે